વીર વસરાજ દાદો વાસરો મરમઠ લગભગ ગામનું નામ અમારે છે ત્યાં. એ મરમઠમાં અજા ભગત થઈ ગયા. એમના દાદા વાસરાનો એટલો ભરોહો અને વિશ્વાસ હતો અને એને વાસરા દાદાના પ્રસંગમાં જવું હતું. અજા ભગતને બનેલી અજાના તે હાંકિયા હાથી એવા ગીતો લખાણા ભજનો. હવે એને શું કીધું, હે દાદા ના કોકે કીધું તારે હાથી હાંકવાનું છે અને તું ક્યાં જા? તો વાસરા દાદાના દર્શને. તો કે પણ હાથી, તો કે હાથી હાંકશે વાસરો. અને ન્યા જોતમાં જોવે તો ધૂપમાં જોઈત ન થાય, વાસરો મંદિરે વાસરો દેખાય નહીં. એમ પૂજારીને એમ થઈ ગયું વાસરો છે જ નહીં, જોઈત પ્રગટે કાયમ ના કેમ ન પ્રગટી. પછી ખબર પડી જોવા ટાણે જોઈતમાં નાવે નકી દાડો હાથી જ આવે. ઈ તો અજાના હાથી હાંકતો હતો દાડો વીર વસરાજ, હાથી એની વેળાએ હાલતો હતો. પછી ધોણે ભુવાએ કીધું કે હું તો વાસરો આવ્યો ને એને કીધું કે હું હાથી હાંકતો હતો. આજે રણમાં કોક વસરાજ બેટમાં જાવ ઈ ગાયું. અને ગમે એવો માણસ, મને હમણાં કોક કહેતું હતું કે અમે હાલીને કોઈ પણ માણસ જાતો હોય છેલ્લે ખબર પડે કે અમારું મોત આવી ગયું, હવે રણમાં પાણી ન જડે, કેળો હુજે નહીં એવડું મોટું રણ, કેળો હુજતો બંધ થઈ જાય ને પછી બેહીને એમ કે હે વાસરા કરે ને તા કૂતરા હામાં ધોડ્યા આવતા હોય અને કૂતરું પાસે આવી ઘૂમરો મારીને હાલતું થાય ને વાહે જાવ એટલે સીધા દાદા વાસરાએ જઈને તમને ઉભા રાખી દે. આ વીર હળાહળ કળિયુગમાં પણ કોઈ દી કોઈને કોઈ એક માણસ ભૂલું પડીને મર્યું નથી. બાકી અહીંયા તમે ગાડી લઈને જાવ તો ભૂલા પડો 10 ઉકલથી બંધ થઈ જાય એવું રણ છે. પણ છેલ્લે ગાડી કે ટ્રેક્ટર વાળા જતા હોય ભૂલા પડી જાય, ઘુમરા મારીને થાકે ને એટલે તરત એમ કે હે વાસરા કરીને બેહતા કૂતરા લેવા માટે આવી જાય. તમે વિચાર તો કરો. એટલે આપણી ઉજળી જે પરંપરા કાંઈ હોય તો આવી પ્રોગ્રામોમાં આવતી આપણી પરંપરા છે. એ પરંપરા કાયમના માટે જળવાશે. અમે બોલશું એ હાવ સાચું છે, પણ તમારા જેવા સાંભળવા વાળા હોય તો અમે આવું સારું બોલી શકશું. નકર અમારાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય હું બીજાથી ન બોલાય, કોળું બનતાથી કાનિયા. સોનાઈ એકવાર પિત્તળને કીધું, સોનાઈ પિત્તળ તું તો બહુ ઉજળું લાગે. પિત્તળે કીધું ઉજળું નહીં પણ મારું વજન વધારે છે. પિત્તળ કે છે સોના મને તારી આરે ભેળવી લે. પિત્તળ કે સોના તો તારી કિંમત, તારું વજન વધી જાય, જળકાટે વધી જાય. ત્યારે સોનાએ પિત્તળને કીધું કે મારી આરે તને ભેળવી લો તો મારો જળકાટ ને વજન વધી જાય, પણ મારું કેરેટ ઘટી જાય. કઈ વજન ને જળકાટ વધારવા કેરેટ થોડા ઘટાડાય છે. આપણી ઉજળી પરંપરા ભૂલી અને કદાચ કરોડપતિ ન થવાય તો અમારા કવિની કડી કઈ પછી કસુમીનો રંગ કરી નાખું છું. શું કે છે? એ જેવા આંગણે રે તું જાણા ગોરી ગાયલા મન ધમકે છે જ્યાં વલોણાના ધમકાર મેલોના મેલથી એવી વાદી રે ગામને અમારી ઝૂંપડી. મેલોના મેલથી આપણા ગીતો આવા. બોલીવુડમાં જાત શું કે ખબર, મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ થા, ટકો કરાવવા આવ્યા. ક્યાં કામ થા? આપણે એવું નથી ક્યાં કામ થા, આપણે શું છે
એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે જી. આંગણિયા પૂછીને, આ બહુ મોટી વાત છે. આંગણા પૂછીને આવ્યો હોય તો જો ચોખવટ કેવી કરી. આંગણું પૂછીને કોઈ ક્યારે આવે? કઈક આપણામાં હોય તો. રખડતો ભટકતો આવે તો એમ નથી કીધું પૂછીને કે ફલાણો ભાઈ ક્યાં મારે એનું કામ છે. તો પરમાત્મા આપણને એવા કામ કોકનું કરી દેવા જેવા કોકને ગોતવા પડે એવા રાખ્યા થઈ ને. ભગવાનનો આપણે પાડ માનો જોઈએ. ઘણા ભગવાનને કહેતા ભગવાન છે જ નહીં, આમ નથી, હું દુઃખી થઈ ગયો. આવું શરીર આપ્યું, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો. નગર અમારે જુનાગઢ દામોકુંડ લાઈન બેઠી હોય સકોરા રાખીને, બધા રૂપિયા નાખતા જતા હોય, કોઈના હાથ આમ ને આમ ના. હવે તો હવે આપણે લાઈનમાં બેહર્યા હોય તો આપણે એના ઉપર કેસ કરી શકવાના હતા કે મારું આમ ન હાલે, કરો કેસ કોર્ટમાં, મને અહીં કેમ બેહાર્યો. એ તો એના હાથની વાત છે. આપણે હવારમાં ઉઠીને ભગવાનનો પાડ માનવો જોઈએ કે આવું સરસ મને શરીર આપ્યું છે. હે કુદરત, હિન્દુસ્તાનની ધરતીમાં જન્મ આપ્યો છે, તારા લાખ લાખ તને વંદન કરું છું બાપ. બાકી તો હોના કરમ ને મહેનત ખાવાની છે. તને થાય એટલું આવી સંસ્થાઓ વારે ખાલી જોડાઈને આપણે એના સાથે આવા સારા કામ થાય તોય ઘણું છે. હા, એટલે એનો પાડ માનવાનો છે આપણે. એટલે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. કાગી એને પાણી પાઈજે, પછી ભેગો બેસી ખાઈજે, પછી જાપા સુધી વળાવવા જાય. હા, એટલે બે કડી લઈને પછી કસુમીનો રંગ કરી નાખીએ આપણે. હા, એવું કરીએ આપણે. એટલે એ ઘણી બધી ફરમાઈશો છે, લઈ લીધી અમુક, હજી લઈ લે, અમુક રહી જાય. એકચ્યુઅલી બીજા પ્રોગ્રામમાં આ છેલ્લો પ્રોગ્રામ છે નહીં. હા, અમને ઘણા એક આવી રીતે પ્રોગ્રામ કરીને સવાર સુધી મજા કરી, આવી રીતે 2-3 વાગ્યા સુધી પૂરું કરીને આમ ગયા તો એક જણો આવીને કે ગઢવી આ બધું શું હતું? મેં કીધું અમારી કઠણાઈ હતી. અને આખી રાત જો ન સમજાણું હોય તું. મેં કીધું બેઠો કેમ રહ્યો? કે હું બેઠો તો એટલે રહ્યો કોલો તમારો મજીરા વાળો વગાડતો તો મને એમ કે કઈ ટકામાં ભટકાય, કઈ ભટકાય, પણ ભટકાવા જ નહોતી તું. ઈ કે લે, મેં કીધું એમ ભટકાવા દે આવડો થયો હું કામ હોય? આ બધો અમારા બધા દેહી, અમે બધા અમે પ્લેનમાં જતા હતા ને બહાર, પ્લેનમાં તો વાત નીકળી એટલે કહી દો ભાઈ. તેજભાઈ અમે પ્લેનમાં જતા હતા ને તો અમારે આને ઓલા પાસે દરવાજા પાસે બેઠા પ્રવીણભાઈ ને. દરવાજો ઓલો કયો દરવાજો આપાતકાલીન ખોલવો પડે, ન્યા એને સીટ આવેલી બરાબર. તો ઓલી બેન આવીને એર હોસ્ટેસ આવીને આને સમજાવવા માંડી, સર કે હા એમ હા, એટલે ઈ સમજાવવા માંડી બધું. ऐसे प्लेन पानी पे उतरेगा तो ये दरवाजा ऐसे करके खोलना और ये वो पैर लेना. અને એ બધું તેની રીતે સમજાવતી હોય ને, હું મારી રીતે બોલું છું. અને પછી અહીંથી તમારે કૂદકો મારવાનો એમ, અને આ દરવાજો તમારે ખોલી નાખવાનો. એવું કઈ થાય તો આ પ્રવીણભાઈ કે માતાજી નો થવા દે, હું દરવાજો નહીં ખોલું કે. ઓલી બેન કે જી 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 કરીને વહી ગઈ બિચારી. બધા એવા. આને આવીને કીધું સર વેજ યા નોન વેજ? એમ ઓલું પૂછે ને બે જે ખાતા હોય સાત્વિક ભોજન કે ઓલું, એમ વેજ યા નોન વેજ? આ કે મુકેશભાઈ કે હાદું હાદું. ત્યાંથી વહી ગયો ઓલી, કઈ દીધું જ હાદું હાદું માં તો એને ક્યાં ખબર પડે. પણ બધી મજા દેશ. એટલે હું કહું ભણવું બહુ જરૂરી છે. હું પેલી વાર લંડન ગયો ને જયારે, ત્યારે જે મારી દશા થઈ તમને કહું. એરપોર્ટ ઉપર ત્યાં સુધી તો આપણે હિન્દી ભાષી થોડું ગોટા વાળી જાય. છેલ્લે જે ઓલું કરવાનું હોય ને એનું કઈક, હા છેલ્લે ત્યાંથી બહાર નીકળવામાં ત્યાં ઓલા જ હોય પાછા ભૂરિયા. તો મને બધું પૂછે ઇંગ્લિશમાં, એટલે ઇંગ્લિશ મને આવડે, એને નો સમજાય તો હું કરું. એ કે એકું શબ્દ હાસો આવવો જ ન જોઈએ, ખાસ ધ્યાન રાખવા. એટલે એ પૂછતો હતો એની રીતે હું લેવા આવ્યા ને એમ. મેં કીધું પ્રોગ્રામ કરવા આવ્યા હે. મને એમ કે હિન્દી બોલું છું, નો સમજો નો નો નો, હું મૂંઝાણો. પણ પછી હું જે આંટીએ સડ્યો ને ઇંગ્લિશ નહોતું આવડતું. એ કેવો સડ્યો એની તમને ઉપમા દઉં. આફ્રિકાના જંગલના હબસીના બેન હોય, આફ્રિકાના જંગલના હબસીના બેન હોય, અને એને શોખથી વાળને વધાર્યા હોય. અને પછી ઈ બેન ઇન્ડિયા ફરવા આવ્યા હોય, અને પછી કટલેરીની દુકાનની અંદર જઈને કુણા દાતા વાળી કાંગસી ઉપર આમ હાથ મૂકે. આ કાંગસી નું શું? અને એ કાંગસી ની જે દશા થાય એવી દશા મારી લંડન ના એરપોર્ટ ઉપર થઈ હતી. બોલો કે ઉપમાની મજા છે. કાંગસી એમાં નીકળે હોર,
એવી મારી પછી તો એક હિન્દી ભાષી બેન આવ્યા ને એમણે બધું એને કીધું કે આવી રીતે આવ્યા છે પછી કે ગો 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 કે જાવ 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 પછી મેં થેન્ક યુ ન કીધું મેં કીધું તું મારું નથી માન્યો પણ કહેવાનો વારો હતો એટલે બહુ ભણવું જરૂરી કનેક્ટિવિટી દુનિયાની હારે રહેવા માટે બધી ભાષા પણ આપણી પરંપરા ભૂલી ન જાવી બસ એટલું જ અમારું કહેવાનું છે બેઠા હોય ને આપણા હેતુ મિત્રો હગા વાલા ને અટાણે કોનો વિશ્વાસ કરવો એ અઘરું છે પાછું એમાંય આપણે બધા સાચા છે આપણી હારે રહ્યો હોય 5 વર્ષ 10 વર્ષ આપણી ઘણા એક એ તમારે કારણે આગળ આવ્યા હોય ધંધામાં કાંઈ ન હોય તો તમે ઊભા કર્યા હોય ને બધું બરાબર થઈ જાય તો તમારા ઉપર હું કરીને નીકળી જાય એનું નક્કી નહીં એવી ઘટનાઓ સમાજમાં બહુ બને છે લગભગ ને અનુભવ થયેલા હોય અને પાછો હામુય ન જોવે એટલે આપણને એમ થાય કે આમાં કોનો ભરોહો કરવો પણ પરમાત્માનો માતાજીનો રાખવો એટલે ઈ આવીને ઉભા રહી એમ હા તારો એટલે નકર એવી ઘટનાઓ બને છે એવી મેં એક દુહો લખેલો ભેહું ચારતો ત્યારે ગીરમાં ત્યારે લખેલો મેં એક દ્રશ્ય જોઈ કે એક ઝાડના પોલમાં બીજું ઝાડવું ઉગે તમે જોયું છે પીપળો વડલો પોલા ઝાડમાં ઉગે મારે જંગલમાં મેં જોયું ઝાડમાં ઝાડવું થાય એ ઓથે બીજાને ઉસરે પણ એ મોટું થતા ઓલું મરે એને રચાવનારું રાજડા દુહો તો મેં ત્યારે ઝાડવાનું તો લખ્યું હતું પણ અત્યારે એવું બહુ થાય છે એ મોટું ઝાડ થાય તો ઓલાને પાડીને ફૂકવીને કાઢી નાખે પોતે જમાવી દે આવી આવી ઘટનાઓ બને એટલે એ ધ્યાન રાખવા જેવું છે હા બીજું એક એવું છે કે તમે પૈસા વાળા થાવ ને થોડુંક સારું થાય ને એટલે તમે પેલી ભૂલ તમારી ઈ મોટા મોટી ભૂલ તમારી ઈ તમારો વાંક ઈ કે તમે હગાવાલા કે મિત્રો એને તમે ઉછીના આપો એ ભૂલ હકીકત ઉછીના આપો બીજી ભૂલ કઈ ખબર ઉઘરાણી કરો ઈ લેવા ગઈ આવ્યો હોય તો એ કેવો ભાઈ ના થતો બધું ઉઘરાણી કરો ને જે આખું વાતાવરણ ફરી જાય હમણાં એ કે કઈ નહોતું હમણાં સડા પહેરીને ફરતું ને આગળ આવી ગયું ઉઘરાણી કરે લે તમારા પૈસા એને ટાણું તમે હાસવી દીધું હોય ટાણે તમે કેટલા કાયમ આવ્યા હો એ ઉઘરાણી કરો ને એનું વાતાવરણ વાત કરવાનું બધું ફરી જાય બોલો એટલે તમને એક ભાઈ તરીકે ભલામણ કરું તમે ગમે એને રૂપિયા આપો ને હગા વાલા હેતુ મિત્રો જ્ઞાતિ બીજા ત્રીજા એને એટલા જ આપજો ભૂલી જવાની તૈયારી હોય તમારી કાંઈ વાંધો લઈ જા ભાઈ હા નકર તમે તમારા દુશ્મન ઉભા કરશો તમારા પૈસે આ હાસી વાત ઘણા લાગુ પડતી છે આ તમારા પૈસે તમારા દુશ્મન ઉભા કરવાના તમારે હા અને ઈ જે મારવા આવે તો ઈ મોર હોય હા ઈ કે મારા પાસે પૈસા ઉસીના લીધા હતા ઈ માંગ્યા અને ઈ ઉસીના હોય તો ઓલા ટકા વાળાને તો તારીખ પેલા પુગાડી દે બોલો પણ ઉસીના વાળાને ન પુગાડે એટલે આમાં વિશ્વાસ કોનો એટલે હારો ભાઈબંધ રાખવો થોડા રાખવા પણ હારા રાખવા ભાઈબંધોને ત્યાં આપણે ભાઈબંધોની કથાઓ લખાણી ગીતો લખાણા છે હા એવી અનેક કથાઓ અનેક વાતો છે પણ એ ભાઈની ફરમાઈશ છે એટલે હું એ ગીતની કડી લઈ લઉં જાગો જાગો જડાધારી જે ભાઈ કે છે એક કડી લઈ લો પછી ભેરવી કરી નાખો આપણે કવિ દાદ બાપુનું લગભગ આ રચના છે કે જાગો જાગો તેરે જડાધારી હમણાં ગાયું નથી શબ્દો બહુ યાદ નથી કે જાગો જાગો તેરે જડાધારી તમે પશુપતિ કહેવાના છો
તમે જગતના ઝેરને પીધા છે, એ તમે જગતના ઝેરને પીધા છે, અમૃત અવરને પીધા છે. તારી મુક્તિ પર સવારી જટાડા, જોગંધર જાગો જાગો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને છેલ્લે મેં ગાણીની અમર રચના કસુંબીનો રંગ, કારણ કે આ રંગ કાયમના માટે આ બધા જેટલા આ યુવાનો કામ કરે છે એના ઉપર એક દેશભક્તિનો રંગ કોઈ દી ઉતરવો ન જોઈએ. એના પરિવારને પણ હું બધાય જે શહીદનો પરિવાર છે એને તો વંદન છે જ, પણ આ જેટલા કામ સંસ્થામાં યુવાનો કરે એના પરિવારને હું વંદન કરું છું. કારણ કે ઘરેથી નકર નબળો પડકારો હોય તો તમે કાંઈ ન કરી શકો. હા તેજસભાઈ, એક માણસે 100 વાર બ્લડ ડોનેશન કર્યું તો ગામ આખું ભેળું થઈને કે આનું સન્માન કરવું, 100 વાર લોહી આપ્યું તો આખું ગામ ભેળું થઈને સન્માન કરવા ટાણે કોઈ ગલઢો ભાભો ઉભો થયો. શું કરતો ઈ કે એનું નહીં, એના ઘરનાનું સન્માન કરો. કીધું પણ લોહી આને આપ્યું, ઈ કે પણ આપ્યું એને, પણ એને પીધું નહીં તો એને આપ્યું, નકર હું આપી શકે. એટલે બેનને આ બધાય જે યુવાનો બધાય કામ કરે એના ઘર પરિવાર એમને આપણે વંદન કરવા જોઈએ કે આવું બધું કરવા દઈએ છે, નકર હારું ક્યાં હુજે છે. હા એટલે કસુંબીનો રંગ છે. લે તો મારી જનની ના, મારી જનની ના, હે મારી જનની ના, મારી જનની ના હૈયામાં પોડલતા પોડલતા પીધો કસુંબીનો રંગ. ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દાદા 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 દાદા. દેશભક્તિનો લાગે. સરદાર વલ્લભભાઈ પટેલ ના દીકરી મણિબેન સાહેબ છીગડા મારેલા હાડીમાં પોતાના બાપના પોતાના લુગડા હાથે વણીને બનાવતા. પોતે કોકે કીધું કે આ છીગડા કેમ હાડીમાં છે, આવી ગરીબાઈ હું કામ બતાવો છો? ત્યાંથી વલ્લભભાઈ પટેલ ના દીકરી બોલેલા, આ છીગડા મારા બાપની ગરીબીના નથી, મારા બાપની ખાનદાનીના છે. મારો ભારત પાછળ પડી ગયો છે ને આગળ લેવાનો પાછો પડી ગયો છે. અંગ્રેજોએ લૂંટ્યો, વિદેશીઓએ લૂંટ્યો છે, એને સુપર પાવર બનાવવા માટે અમારે આ કરવું પડે. જે વર્લ્ડમાં ક્યાંય એવો દાખલો ન બને કે નાયબ વડાપ્રધાન અથવા ગૃહપ્રધાન, એક આવડા મોટા દેશનું ગૃહપ્રધાનનું મૃત્યુ થાય અને જેની પાસેથી પૂરા 300 રૂપિયા જેના બેંક બેલેન્સ માંથી ન નીકળે, એનું જે સ્ટેચ્યુ ઊભું છે ને, ઈ તો એ મૂર્તિ ઊભી છે, સ્ટેચ્યુ જે ઊભું કરેલું છે આપણે જોઈએ છીએ એવડું મોટું વલ્લભભાઈ પટેલનું, ઈ તો એની પ્રતિમા છે. પણ આવડું મોટું અખંડ ભારત એક છે ને, આપણે ભારતમાં વિઝા લેવા પડતી નથી કરવું પડતું ને, ઈ વલ્લભભાઈ પટેલની પ્રતિભા છે. પ્રતિભા આ જે હકીકત છે. મને તો આ બધું વાંચું, મને શોખ. વલ્લભભાઈ પટેલ અને કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર, એની મિત્રતા કેવી હતી એ બધું વાંચો ખબર પડે. આપણે એમને ને ઈ એવા મિત્રો હતા, એટલા એ ભેળા હતા, એ ઘણું છે. પણ હું આપણે વાંચ્યું ન હોય ને અધૂરી વાતો કરવા માટે ને એમાં બહુ ઓલું થાય. એની મિત્રતા એવી હતી. વલ્લભભાઈ પટેલે કીધું કે આવી રીતે થવાનું છે અને ભારતના કટકા થઈ જાય તો તેથી તમારે અહીંથી સોમનાથના દર્શન કરવા આવવાનું, જુનાગઢના ગિરનારના આવવું હોત તો તમારે વિઝા લેવા, આવું થવાનું હતું.
ભાવનગર વાળાને જુનાગઢ આવવું હોય તો લેવા પડે, અમારે ત્યાંથી અહીંયા આવા, કારણ કે અંગ્રેજોની તો એ નીતિ જ હતી. આફ્રિકામાં 52 દેશ છે, ઈ દિશા ભારતની થવાની હતી. અને કૃષ્ણ કુમારસિંહ ઉભા થયા કે અમારા બાપ દાદાએ લીલુડા માથડા આપ્યા છે ભારતને અખંડ રાખવા માટે. વલ્લભભાઈ, મારો અખંડ ભારત જો અખંડ રહેતો હોય તો 18 પાદર ઓળખોળ છે. ભલા માણસ, શું વાત કરો છો તમે? કલ્પના તો કરો. આ હેલી વાત નથી. ખુરશી ઉપર બેઠા તો હું ત્યાં બેઠા લે, આ કઈ જેવી તેવી વાત છે? બાપ દાદાએ માથા દીધેલી રાજ હતું, કીધું ભારત અખંડ રહેતો. એની મિત્રતા ની બધું જોવો ને વાંચો તો ખબર પડે કહેવાનો મારો અર્થ. અને એમાંય ઈ ગોંડલના દીકરી હતા મહારાજ કૃષ્ણકુમારસિંહજીના ઘરેથી. એનો એક એવડો મોટો આવેલો દાઈજો હોય ને, કઈ થોડો હોય એનો દાઈજો. ઈ દાઈજો તો એના માટે મહારાજે કીધું એનું મારે જરાક જાણવું જોશે, એનું શું કરવું એમ. અને મહારાણીને જયારે સંદેશો મોકલ્યો ત્યારે ભાવનગરના મહારાણીએ, ગોંડલના એ દીકરીએ ભાવનગરના મહારાણીએ કીધું તું, મહારાજ આખો હાથી દાનમાં દેતા હોય પછી હણગાર ઉતારવાનો ન હોય, એમાં પૂછવાનું ન હોય. ભલા માણસ, હા હા હા. એટલે કે છે મારી બેનડીના, મારી બેનીના, મારી બેનીના, મારી બેનીના, મારી બેનીના, બેનીના, બેનડીના કંઠેની કરતા આ દરડામાં હોયો કસુંબીનો રંગ. પહાડો નિત્રાનો એ જોયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દાદા 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 નિશ્વાસે હળગ્યો કસુંબીનો. એ સાત સાગરની પાલે સ્વાધીનતાની ગગનમાં મહેન્દ્રો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો, રાજ મને લાગ્યો કસુંબીનો, રાજ મને લાગ્યો કસુંબીનો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રક્ત તપકતી સો જોડી સમરાગણથી આવે. અરે રક્ત તપકતી સો જોડી સમરાગણથી આવે. કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ છે વિસાવે કે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ. મરતા મરતા રે ભારત ભારત માતની નવલાખ લોબડિયાળીની નમઃ પાર્વતી પતિ હારા.